મિત્રો આજે આપણે ન્યુ હોલેન્ડ 5510ની થ્રેશરમાં એવરેજ કાઢીએ તો આપણે પેટ્રોલ પંપે ફૂલ ટાંકી કરાવી લઈએ, પાછા રિટર્નમાં અહીંયા જ આવીને ફૂલ ટાંકી કરાવશું. આજે ટ્રેક્ટરનું પરફોર્મન્સ પાસ થ્રેશરની એવરેજ બંને ચેક થઈ જાય. આ છે આપણું પરમ થ્રેશર 2025નું ટોપ મોડલ, સોયાબીનમાં ચાલુ છે અત્યારે. પાછા રિટર્ન આપણે આજ પંપે ઇન્ડિયન ઓઇલ પંપે આવે ને ફૂલ કરાવશું. જોઈએ કલાકે કેટલું ડીઝલ ખાય ને કલાકે કેટલી વીઘા કાઢે. ટાંકી ફૂલ થઈ ગઈ, ટાંકીને હલાવીને એરાઈ કાઢી નાખ્યો. તો આપણે ખેતરે હમણાં પગવા આવ્યા, અહીંયાથી 1.5 કિલોમીટર થાય છે. આપણે પ્રોપર ડીઝલ એવરેજ કાઢશું. તે એટલા કિલોમીટર રોડ છે ને આપણે પંપે પાછા એ જ પંપે જઈને ફૂલ કરાવશું તો કોઈ પણ ઓલું ન થાય ને કેટલા લીટર 96 કલાકે ફિક્સ પાકો માપ આવી જાય. એક કલાકમાં કેટલું ખેતર કાઢે છે એ જોવાઈ જાય. પરમ થ્રેશર કેટલા વીઘા કાઢે એક કલાકમાં બંને જોવાઈ જાય રિઝલ્ટ. કોઈ મિત્રને ન્યુ હોલેન્ડ 5510ના ટ્રેક્ટર લેવાનું હોય તો એને એવરેજને ખબર પડી જાય કે કેવું ડીઝલ એવરેજ છે ને કેવું પરફોર્મન્સ છે. આમ નાના કામમાં પોસાય કે આનો ટ્રેક્ટર પ્રમાણે કેવું ડીઝલ ખાય. તો મિત્રો પેટ્રોલ પંપથી આપણે 1.5 કિલોમીટર દૂર છે ને અહીંયા નેવી છે એટલે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. એટલે હું તમને ના ખડે જઈને પાછો મળીશ, કારણ કે એકવાર મારો ફોન આ નેવીવાળાએ આંચકીને બધા ફોટા વિડીયો ડિલીટ કરી નાખ્યા, કારણ કે એને પોલિસીને ખિલાફ હોય. આપણે ટ્રેક્ટર ચાલુ કરી દીધું ને ટાઈમર પણ ચાલુ કરી દઈએ. 9:20 આપણે ચાલુ કરેલું. હા, ટાઈમર 0થી ચાલુ કરીએ. અત્યારે 9:23 થઈ છે, આપણે 9:20 ચાલુ કરેલું ને અહીંયા ટાઈમર પણ ચાલુ છે. હું તમને થોડુંક પ્રેશરનું રિઝલ્ટ બતાવી દઉં. 12 RPM ઉપર ચાલે, એકદમ છલ આવે, એકદમ ચોખ્ખા ડાયરેક્ટ યાળે જાય એવા. દાણાના એલિવેટરમાંથી આવેલા છે. ખલ્લા સિસ્ટમ કોડ સિસ્ટમ કરેલી છે જે ઓરવામાં સરળ રહે. નાના કલા મિની ટ્રેક્ટરથી રાખતા જાય. અને આ એક્સ્ટ્રા હાર લેવું જ્યારે ટ્રેક્ટર ગલો લેવા જાય મૂકવા જાય તો આપણે થ્રેશર બંધ ન રહીએ, એક ધારો ચાલુ રહીએ. એના માટે થોડોક આગું કરી લીધો. આ લેટેસ્ટ 2025નો ટોપ મોડલ પરમ બેક ટોકરી મોડલ વરમવાળો. તેને ટોકરી મોડલનો ઓર જોઈ લ્યો. ફરતી બાજુથી રિઝલ્ટ બતાવીએ. ફક્ત 2 માણસ ઓરે. આજે કાંધાનું એલિવેટર. અહીંયા કોઈ પણ કચરો નથી આવતી. ઝીણી રજોટ આવે ડાયરેક્ટ બહાર ફેંકવાની હોય છે ને આ છે ડાઠા, એ ડાયરેક્ટ બહાર જ ફેંકવાના હોય છે. પાછું રિટર્ન અહીંયાથી નાખવાનું ને ત્યાં કાંધાનું એલિવેટરનું 100% રિઝલ્ટ કહેવાય. ને ટ્રેક્ટર હાવ લોડ ફ્રી હાલે. તમે એનો સૂર ને એનો અવાજને સાંભળી લ્યો. ને 12.5 RPM જેવું હાલે. હવે ટુકડી આવે ને થ્રેશરનું પૂરેપૂરું રિઝલ્ટ બતાવો કે આપણે જે ઉલટી કરવાની વરમ છે અત્યારે ચાલુ છે. 50% માલ જે લીલા ડાખરા હોય ત્યાંથી જ નીકળી જાય છે, કારણ કે વરસાદની આગાહી એટલે લીલું કાઢવું પડે એમ છે. એટલે આપણે વરમ ચાલુ કરી દીધી. વધારાના ડાખરા છે એમાં દાણા કે નથી આવતા. જે વધારાના ડાખરા ત્યાં એનાથી નીકળી જાય. દાણા કે કોઈ જાતના આવતા નથી. ને કાંધાના એલિવેટરનું 100% કામ છે. ત્યાં કોઈ પણ જાતનો દાણો નથી આવતો. હા, માણસની બચત થાય છે. ડાયરેક્ટ ચારણામાં એલિવેટર દ્વારા પડી જાય છે. અને અહીંયા કોક સિંગ ને ડાખરા આવે છે. ટોકરી મોડલનો ઓર 6 ફૂટની ટોકરીને હાઈટ છે. મેં તમને વરમનું કામ બતાવી દઉં. વધારાના ડાખરા હોય અહીંયાથી નીકળી જાય.
દાણા આવતા હોય ડાયરેક્ટ ચારણામાં વયા જાય. 50% માલ વરમથી આવેલો અને 50% માલ ભૂંગળાથી આવેલો છે. દાણા એકદમ ચોખ્ખા આવે, ડાયરેક્ટ યાળે જાય એવા. ટુકડી છલો છલ આવે. પૂરું થવા આવ્યા ને 4:30 વાગ્યા અને ટાઈમર બતાવી દઉં કેટલી કલાક આવ્યું. પ્રેશર 5 કલાક ને 4 મિનિટ આવેલું, હજી 10 મિનિટ ચાલશે. ખડું પૂરું થવા આવ્યું એવું તો આપણે કપાઈ જઈને મળીએ. એવું ખડું બસ પૂરું જ થવા આવ્યું ને આ છે ઉલટી કરવાની વરમ. આ પાછું આ રિટર્ન ઓરવાનું નથી. આ જે આગળનું છે એ ડાઠા એ ઓરવાના નથી. એલિવેટરની નીચેથી 1-2 ટકાના ભરીને ઓરી દેશું. ને ખેતરની વાત કરીએ તો 12 વીઘા છે. આ 4 વીઘા ખેતર છે ને બીજું ઓલી બાજુ કઈ જવું એ 8-9 વીઘા છે. 12 વીઘા 12-13 વીઘા જેવું છે ખેતર. પણ ઓલું પ્લસ સોયાબીન બહુ જ લીલું હતું. આપણે એવું ઉલટી કરવાની વરમ ચાલુ રાખેલી હતી. થોડું પૂરું થઈ ગયું ને આપણે ખેતરેથી નીકળી ગયા ને આમ 4:46-45 થઈને ટાઈમરની વાત કરીએ તો ટાઈમર 5 કલાક 20 મિનિટ થઈ. આપણે રોકી દઈએ અને આ ખડું પૂરું થઈ ગયું. ખડું પૂરું થઈ ગયું ને હવે આપણે નીકળી જઈએ ને પેટ્રોલ પંપે જઈને મળીએ. આ બીજું 8 વીઘાનું ખડું છે, 8-9 વીઘાનું એટલે પ્લસ 2.5 વીઘા પ્લસ નીકળ્યું કલાકે ખેતર. 5 કલાક ને 20 મિનિટ આપણે થ્રેસર આપેલું છે. એવું ડાયરેક્ટ પેટ્રોલ પંપે જઈને મળીએ. કલાકે કેટલા રૂપિયાનું ડીઝલ ખાધું ને કેટલા લીટર ખાધું. ખેતર તો કલાકે 2.5 વીઘા પ્લસ કાઢ્યું સોયાબીનમાં. આ સોયાબીન બહુ જ લીલા હતા. ઇન્ડિયન ઓઇલે પંપે જઈને ફૂલ કરાવીએ ટાંકી. મારકની વાત કરીએ તો 6 થી 7 કિલોમીટર થાય છે આપણે પેટ્રોલ પંપથી ખેડૂતનું ઘર. ને ત્યાં કેટલી મિનિટ ચાલેલું હોય તમને પછી કહું. આપણે ઇન્ડિયન ઓઇલે પૂગી આવ્યા અહીંયા 3 માલે. ટાંકી ફૂલ કરાવીને કલાકે કેટલા રૂપિયાનું ખાધું કલાકે કેટલું ડીઝલ ખાધું એ કહું. આપણે ઇન્ડિયન ઓઇલે પંપે પૂગી આવ્યા. આપણે ફૂલ ટાંકી કરાવી લઈએ. ફૂલ ટાંકી થઈ ગઈ ને કલાકે 3 લીટર ને 800 ml ખાધેલું છે. 1700 રૂપિયાનું 18.5 લીટર 18 પ્લસ 76 લીટર આવેલું છે. ટાંકી છે ફૂલ ને 18 લીટર ને 76 ml આવેલું છે. 1700 રૂપિયાનું આ છે પરમ પ્રેશર આપણું. આપણે રનિંગ કિલોમીટર 6 થી 7 કિલોમીટર થાય છે ને કલાકે મારા હિસાબે રનિંગ કિલોમીટર હોતા 3 લીટર ને 800 ml આવેલું છે. જે પેલું 7-8 વીઘા કાઢ્યું એ બહુ જ લીલું હતું ઘારવાળું. તો આપણે એના વરમ ચાલુ કરેલી હતી. બાકી ઓલું જે 1 કલાક 20 મિનિટ કાઢેલું હોય એ તો બહુ જ સૂકેલું હતું. જે પેલું ખરું કાઢ્યું મોટું 8-9 વીઘાનું એ લીલું હતું. મારા હિસાબે તો ટ્રેક્ટરે સારી એવરેજ કહેવાય. કારણ કે એવડું મોટું ટ્રેક્ટર ને 4x4 ને રનિંગ કિલોમીટર આવે જાય આપણે 6 થી 7 કિલોમીટર ને આથી વધારે ટ્રેક્ટર ડીઝલ ના પીએ. થ્રેશરમાં બહુ લોડ હોય તો સમથિંગ 4 લીટર પીએ, એથી વધારે ના પીએ. આપણે આ 2025નું ટોપ મોડલ વરમવાળું જ છે. 48 ઇંચના ડ્રમવાળા 4 ફૂટના ડ્રમવાળા 6 ફૂટની ટોકરી છે. ટ્રેક્ટરનું ને થ્રેશરનું બેસ્ટ પરફોર્મન્સ છે.
વાત કરીએ તો 1700 રૂપિયાનો 18 ક્લોચ 76 લીટર ખાધેલું હોય તો 1 કલાકે 350 રૂપિયાનું ડીઝલ પીધેલું હોય. પણ ન્યૂ ઓલેન 55 10 4x4 અને 6 થી 7 કિલોમીટર રનિંગ છે ને આપણું પરમ થ્રેસર છે. તો ડીઝલ એવરેજ બહુ સારી કહેવાય. કલાકે 2.5 વીઘા પ્લસ ખેતર કાઢ્યું ને કલાકે 1 કલાકમાં 350 રૂપિયાનું ડીઝલ પીધું ને પરફોર્મન્સ બહુ સારું હતું. 2 થી 3 માણસથી ચાલે ને આપણે આ થ્રેસરનું ભાડું લઈએ 1 કલાકના 1400 રૂપિયા. કારણ કે સોયાબીન થોડા જોઈએ, 5 7 વીઘા ના વધારે ના હોય એટલે આપણે ઘરથી રનિંગ દૂર બહુ જ આવતા હોય એટલે 1400 ભાવ રાખેલો છે. તો કેમ સારી એવરેજ લાગી જરીક કોમેન્ટ કરી નાખજો. આગલો વિડીયો કહેવાનો જોઈએ એવરેજ જોઈએ કે ટ્રેક્ટરને પરફોર્મન્સનો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ડાયરાને રામે રામ.